અનિલભાઈ જય માતાજી. મિત્રો કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજામાં તો મજા મસ્ત જોવાનું. બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે છે ને ભાઈ આપણે રત્નેશ્વરની પડખે ને ઝાલ છે ને રત્નેશ્વર મહાદેવના મંદિરથી અહીં કરે ને ઝાલ છે ને ના આપણે આવી ગયા છીએ ઝાલ તો છે ને ઝાલ તો જવા જશે પણ કાંઈ એવું નથી. તો હવે છે ને બિનારો ભાઈ કેટલાક ઝાડ જોઈએ કેટલાક છે હું આવે બધું બિનારો અને બધું તમને બતાવું. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. આપણે ઝાડે પગી જશે તમને બતાવી દો ભાઈ. જો કે આવ્યું કે ન આવ્યું શાક શું ખબર હવે કેમ લાગે આવ્યું છે. તો આવ્યો મિત્રો શેળો આવ્યો. વાહ 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 મોજ પડી ગઈ મિત્રો. શેળો આવી ગયો બોલો. ખબર નહોતી એમાં શેળો આવી ગયો. આમ થાકી જાય ભાઈ ભાઈ ઉસકેલી ભાઈ. હવે આપણે છેલ્લે એક શેળો આવી ગયો છે ભાઈ એટલે કે સારું કહેવાય એમ. અહીંયા આવું કંઈક છે ભાઈ જોઈએ તો દારો કહેવાય ભાઈ. આને દારા ફિશ કહેવાય. દારા ફિશ આવે છે ભાઈ. આપણે પાછા આવી જવાના છીએ ફિલહાલ એવું બધું છે ભાઈ. હાલો તો મિત્રો હવે આને છે ને કાઢી લઈએ પછી બીજા બધા દાળમાં હું આવે તો તમને ભાવ બધું બતાવું ભાઈ. જો હે તો હવે છે ને મિત્રો આપણે આ દાળ જો જોઈએ પછી જો અહીંયા આ જગ્યા ઉપર તો આ દાળ બાંધેલું છે ભાઈ. તો આપણે જોઈએ જોવા તો કંઈક આવે કે ન આવે ખબર છે નહીં. આપણે જોતા જઈએ ફિલહાલ. ઓ માય ગોડ કાંઈ આવ્યું નથી ગાઈઝ દાળમાં. આપણે બીજું દાળ જોઈ લઈએ. આ મિત્રો દાળ હાવ ફાટી ગયું ને તૂટી ગયું કારણ કે આ દાળ અહીંયા બાંધેલું નહોતું. તમને ખબર હોય તો અહીંયા વેચમાં બાંધેલું હતું. એ દાળ છે ભાઈ. એટલો વાવડો મોજો થયો. વાવડો તો વાવડામાં જ વાંધો ન હોય પણ મોજો થાય કે એટલે ભાઈ દાળ ગમે હોય કે તોડી જ નાખે. અને એટલું દાળ રહેવા દઈએ ભાઈ. આપણે એક ઓલું પણ એ દાળ દવા લાવવાનું છે એને એમાં કંઈક આવે તો એમ. તો આવી જાય મિત્રો આધાર જોવા. તો આધારમાં તો ભાઈ કાંઈ દેખાતું છે નહીં કારણ કે જળ હોય ને તો ઊંડા હોય તો ભાઈ છે ને ઊંડા આવે એમ એટલે અહીંયા તો ભાઈ કાંઈ છે નહીં. અને આમ જોવો મિત્રો આ છે ને ભાઈ આ કટ છે હો. જો આ કટ છે ભાઈ કેવી અહીં પાસે કે ઝીંગા હતી આવે પાછા એવું બધું છે ભાઈ. ઝીંગા તે આવે કટ છે. તો ભાઈ બીજા બધા દાળ જઈને ભાઈ તમને બતાવી ચાલો શાક. તો ભાઈ આપણે અધૂરું દાળ બાકી હતો ને જો આવી ગયા છીએ. અધૂરા દાળમાં ભાઈ કાંઈ એવું નથી. ના આમાં આવે ને તો શેળો બેળો કંઈ ન આવે. ઘરે જોઈને એવું બધું આવે ભાઈ. કસલ્યું સુરતી કસલ્યું મેઢા જગાઈ એવું બધું. અને આપણે આ દાળ પડી લઈએ હાલો એટલે કે જોઈ લઈએ. જો ફિલહાલ તો કંઈ દેખાતું છે નહીં એવું બધું છે ભાઈ. અરે વાહ કાંઈ છે નહીં મિત્રો. તો ભાઈ ચાલો છેલ્લો છે ને એક ઝાડ રોશે તો તમને બતાવી દો ભાઈ કાંઈ આવ્યું કે નહીં આવ્યું એમ. બાકી ફિલહાલ છે ને અત્યારે આપણે એક શિયાળો આવેલો છે અને હવે જોઈએ આગળ ઝાડ કંઈક આવે કે ન આવે શું ખબર હવે એમ. આવ્યો નાનમથી જો એક શિયાળો આવ્યો છે અહીંયા એવું પેલા થોડોમ થોડાક આવ્યો છે. તો આવ્યો ને ભાઈ આ શિયાળો હોય ભાઈ છૂટો પીડ્યો બોલો શું કરવું એમણે વડી રહેલો છે એવું બધું છે ભાઈ. શેરી નાખી દઈ અને બે નાના નાના ભાઈ શિયાળો આવ્યા છે મિત્રો. આવા છે ને ભાઈ બે શિયાળવા છે નાના નાના અલગ પ્રકારના કાંઈ જો. બાકી દાળ છે કે અડધું જોવાનું બાકી છે. અડધા દાળમાં બીજો એકાદો મોટો શેળવો આવી જાય તો મજા આવી જાય. નગર ભાઈ બે તો નાના નાના આવી જ ગયેલા છે તરમાં. અને જોઈ ચાલો ચલો દાળ કે આજકાલ ઉસકાવવું પડશે ભાઈ કારણ કે લઈને શેળવો બેળવો રહી ગયો હોય તો લોસા થાય તો ભાવ કે બગડી જ જાય. હાલો ભાઈ શેળવો બેળવો કંઈ રોતો નથી. આવી ગયો ભાઈ બે શેળવો આવી ગયા. હવે છે કે હવે વાંધો નહીં
હવે જઈ ભાઈ બધા બંધન પકડે છે તો ના જઈને પછી હોંડિયા કેટલા આવ્યા ને તમને બતાવી દઈએ હાલો. એટલે તો હે ને ભાઈ એટલા કંઈક હોંડિયા આવ્યા છે તો પકડી લીધા બોલો. હોંડિયા ભાઈ ઘણા આવ્યા છે તારમાં શેર જેવો થઈ જાય. આ રિંકુબેન રિંકુબેન પછી આ જયદીપ ની પણ કૃપાલ છે ભાઈ. કૃપાલભાઈ હા ને હોંડિયા પકડતા હા એ હોંડિયા પકડતા હા ભાઈ. જયદીપભાઈ એ હોંડિયા પકડવા જેલા તો ઓલા પણ હે ને એના બેન આવેલા છે ભાઈ બધા. અત્યારમાં બધા હે ને હોંડિયા પકડતા આવું બધું છે ભાઈ. એટલે કે હોંડિયા પકડ્યા છે આવું બધું છે ભાઈ. શેરવા તો બહાર કાઢ્યા છે. નાખી જો એ થેલી નાખી જો થેલીમાં. હાલો તો મિત્રો ભાઈજી અને આવું બધું છે ભાઈ હોંડિયા છે ભાઈ. એકવાર હાથમાં પકડી તમને બતાવી દઉં. આવ્યો ને ભાઈ નેક્સ્ટ લેવલ. અમારે એક નતા હો. હા બીજા બધાએ બંધન કાઢી લીધેલા હે ભાઈ. આવું બધું છે ભાઈ. તો ભાઈ હવે ઘરે ભરે ભાઈ પછી છે ને ઘરે ભાઈ પછી હું છે બધું તમને બતાવી. હાલો હાલો મિત્રો તો હે ને ભાઈ હવે આવી ગયું છે ભાઈ આ ગુમલા અને પાપલેટ. જો ભાઈ આ રીપેર થાય છે. મારા બાન રિંકુબેન કરે છે. આ તો અમારે ખાવાનું હોય ને એટલે રાખી દીધું હતાડે ખાવાનું. અને મારા પપ્પા તો ભાઈ બેઠા છે. એવું બધું છે ભાઈ. બાપુને અહીંયા કામ કરાવવાનું છે મેં કેવું અમારા ગઢામાં બેઠા નીનુ બેન બેઠા ને અમારા આઈ બેઠા. કાંઈ સારું અમે આ પાપલેટ ગોવા આવ્યા કેટલી છે તો કોઈ લઈ રહી થોડીક તો તગલું તો સાતું ન હોય અમારે તમે ખાઓ કેટલું કીધું એટલું ખાઈ તો હારા ને થતા તમે બોલો બજાર ખાઈ જાય કોને બજાર વધી જાય છે. અને મિત્રો આ છે ગુમલા પાછા બસ જાડા ગુમલા નહીં. આ એક જાડો છે ભાઈ. એક જાડો નીકળ્યો. અરે વાહ એલસી પડી ગઈ બોલો ગદામેલી. સામાન નાખીને પીવાની એવું બધું છે ભાઈ. પાપલેટ જો હે કાટી રીપર થાય છે આવી રીતે. જો કંઈક ચાલુ તરફ ઉછળે છે. ચાલો તો ઉછળવા પડે છે ને આવા તો ફૂલે જ નહીં. આનું એકલું જ બનાવે કે બીજું કઈ નાખવાનું? રીંગણા બીજું રીંગણા જ નાખવા. રીંગણા ગુમલા અને પાપલેટ. ગુમલા ને ખાવાનો ખાવાનો છે ગુમલા હવે આવી ગયા એટલે તો હવે તો નાખવા જ પડે ને. ખાઈ જાય નહીં રે ગુમલા પાપલી ને બધું રિપેર થાય છે હવે. લીલું ટપેલી લેતા હતા. આમ જો મિત્રો આમ જો કેરીઓ છે કે ભાઈ ખાલી ગોટલા જ રહેવા દીધા. બીજું કઈ રહેવાય નહીં દીધું. ખુડાય હા હું ખાઈ તો કઈ ખબર નથી. એવું બધું કરી નાખ્યું છે ભાઈ. કેરીઓ ભાઈ ઘણું કરી ગયું. ઉલ્લી ગયો બાપા પૂરી થઈ ગયું. એ ખાધા કે નહીં ઉલ્લી ગઈ ઘણી થોડીક જ રહી હવે. એક આંબે 10 કિલો હોય તો. હાલો મિત્રો તો રિપેર કરીએ. બધે પાપલેટ જ રિપેર કરે છે. ગુમલા કોઈ રિપેર ના કરતું. બાકી ગુમલા છે ને આવશે ખાવાની મજા આવે ભાઈ. આવું બધું છે ભાઈ. મિત્રો છે ને હવે આને શેકીએ મૂકી દીધું છે ભાઈ બાફા હાટું. પણ બહુ બફાવા નહીં દેવાનું. ખાલી આમ ધોઈ દે ને એટલી જ વાત. તો આપણે ખેલા તો કોઈ આમ શાક ધોઈને તો આજકાલ એમ કેમ કીધું? હા બાફા કેમ મૂક્યા ગુમલા પાપલેટ ને? ગુમલા છે ને ગરમ પાણી જરીક ધોવાના હોય કે એ મેં કે ભાઈ તો રીંગણા મળવાનું કામ ચાલુ છે. તો બનાવી દેવા તમને બતાવી. હાલો ગરમ પાણી ધોવા જ પડે ગુમલાને થોડા. ગુમલા વધારે છે કે એટલે થોડા કોઈ તો કઈ વાંધો નહીં ખબર. હા એવું બધું છે ભાઈ. તો હાલો ભાઈ આમાં છે ને ટાળું પાણી નાખી દીધું. આ છે ને ખાલી ગરમ પાણી એટલે હેકા જ કરવાના. હાથ બોળે ને એમ કરવાનું. એવું આને પેલા નાખી દેવાનું હોય. આ તો મેરો પતલું ગુમલું ને એવું છે ને કે જાડા ગુમલા હોય ભાઈ. આ ખારો જેરો થોડોક રાખવાનો હોય ખાવા. આને ભેગા નાખીને ખાવાનું હોય. સોમામાં તો બે થવું હતું પણ એ તો બા ભીમાં જ્યારે નહીં આવી કા અહીંને બેઠો. પણ વરસાદ આવી છે કે નહીં આવે? વરસાદ તો આવે ને ભગવાન ને થોડીક દયા તો આવે ને તો પછી આપણી દયા ન આવે તો માલ પશુ હા એમ માલડોળની જનાવરની તો દયા આવે ને ભગવાનની એમ. એટલે વરસાદ તો મિત્રો આવે ને આવે જ. એવું બધું છે ભાઈ. એ જગ્યાએ બોલો પાણી
હાલો ભાઈ આવી રીતે નાખી દીધું ભાઈ. કાલ શુકર હોંડિયાનું શાક હતું. આ છે ગુંગલાનું અને પાપડીની રેસીપી ભાઈ. એમાં ભેગા રીંગણા. ભૂકલ કાટી છે હો ગાય ઈંડા વાળી છે કાટી હા આવે ગાય ઈંડા છે હરી ઈંડાવાળી કાટી પછી પાપલેટ ને ગુંગલા. આ મિત્રો તો આવું બધું છે. મિત્રો તાપ થઈ ગયો છે ને બા નાખો તેલ. હાલો ભાઈ નાખવાનું છે તેલ. ઓહ નાખી દીધું ભાઈ તેલ. પછી નાખવાનું છે મીઠું મરચું હળદર ધાણા જીરું પાવડર છે કાવા છોડી દે પછી મીઠું ઓછું નાખવું કેમ કે છે કે હા ખારા હોય પાછા. ગુમલા ખારા હોય ગરમ પાણીમાં ધોઈએ તો ગુમલા ખારા હોય હા કેમ યા કે ખારા પાણી ધોયેલા હોય આ તો છે ને અત્યારે મિત્રો ખાવાની મજા આવે. આની કરતાં ડબલ સોમાં ખાવાની મજા આવે. એ સમા તો બહુ મજા આવે કે ખબર કે વરસાદ રહેતો હોય ને કારણ કે ગુમલાનું શાક બનાવ્યું હોય તો બહુ મજા આવે. શું અત્યારે ખાવાની મજા ન આવે એટલે સોમાએ મજા આવે. બાંધન હિંગ પછી હળદર મીઠું ને તેલ જો નાખી જશે ને હવે નાખવાનું છે મરચું એવું જ છે. મરચું આખા પાવડર ભાઈ આ ભેળવેલું મરચું પાછું કોરું મરચું ખાઈએ નહીં. હા સુગી ના આવે કા મસ્તીની અરે એવું બધું છે ભાઈ. જો એટલું મસ્તીનું ભાઈ ભેળવું અને અહીંયામાં ખાટી આંબલી હોય વાહ. નાખી કે બા નાખતા જ નહીં નાખતા. એ તો લીલા ગુમલાનું શાક હોય ને તેવા નાખવાની. હા ખાટી આંબલી મરસા એવું હોય. હાલો મિત્રો તો શાક સડી જાય કે ભાઈ બતાવીએ અને પાણી નાખવાનું કેટલા કલશે નાખવાના બા પણ ત્રણ કોછા તો નાખવું જ પડશે. ચેડવું પછી મિત્રો અને શાક તમારે છે ને કોઈ ઉતાવળ નહીં કરવાની. આ ધીમે તાપે ચડવા દેવાનું પેલા ફૂલ તાપે ચડવી નાખવાનું પછી ચડવા દેવાનું ગાય ગાય ફૂલ તાપે ચડવીને ખાઈ લેવું એમ નહીં કરવાનું અને અને ચડવા દેવાનું અહીંયા કેમ કે ગુમલાનું હોય કે એટલે સડવા દેવું પડે પછી છોડી દે. સડી જાય કે ભાઈ તને બતાવીએ હાલો. અનિલભાઈ જય માતાજી. તમારી હમણાંથી બહુ કોમેન્ટ આવ્યો એટલે અમે આવું બને બોલ. મને ગુમલાના માથા માથા ખાવાના છે હો મારે. તમારે માથા માથા ખાવાનું છે ને? અને પાપલેટ તો ખાસ 2. અને અનિલભાઈ તમારે ભાઈ બહુ કોમેન્ટ આવતી કે તમારા પપ્પાને કીધે દો જય માતાજી કીધું હો બાત. મને જય માતાજી કીધું. હા સરસ. હા મારા તરફથી જય માતાજી. આપણે આવી ગયું ખાવું હતું. જો ભાઈ ભાણા બાણા બધું થઈ છે. આ છે કોરો સંભારો ટમેટા વાળું. આ છે જો ભાઈ પકાવેલા પકાવેલો સંભારો. આ બહુ મજા આવે ખાવાની. હા હાલો મિત્રો બધો બપોરના રમવા વહી આવો અને ભાઈ. રાય જીરું તારે બાપુ ન ખાય ને એટલે એને આવી ખાવા દેવાનું કાકો. ઘઉંના રોટલા મિત્રો ને રીંગણાનું હરી ગયું નથી આમાં. ગુમલા છે કાચી છે એક ને પાપલેટ છે તો ભાઈ ભાણા થાય છે એવું બધું છે ભાઈ. હું આવા ફોડવા ખાવ માથાવાળા એટલે કે માથા પછી ને આ જ ફોડવું ખાવું. બધા ગુમલાનો ગોતી બેઠો બેઠો. ભલે ગોતી ગોતી હા બા આપણે ત્યાં ઉપાડી જાઓ. આપણે ખાઈ લેવાનું હોય એ બધા કરે. હાલો ભાઈ મને ખાવા મળ્યા છે. બટેટું કેમ નો નાખ્યું? બટાટાનું નાખ કેમ? એ મજા ના આવે. કેમ મજા નો આવે? મારે બટેટું ખાવાનું છે. મને નહોતું ખાવું એટલે નહોતું નાખ્યું. તો મારે ખાવું નહીં. મારે તો બસ એટલું. હાલો ભાઈ હવે આવું બધું છે. અને મતલબમાં શાક આપણે બનાવ્યું બહુ મજા આવી ગઈ. સાંજ પડી ગઈ છે. બધું પકડવા લાવવાનું છે. તો આવું બધું છે મિત્રો. તો કોમેન્ટ કરી નાખજો એકાદી. તો મળશું નવડી છે તે નવા છે ત્યાં બધા મિત્રોને જય માતાજી બાય બાય.